જે મહિલાઓ મને કહે છે કે મારો દીકરો તો હંમેશા મારો જ રહેશે, ત્યારે હું એમને પૂછું છું, તમારા પતિ શું તેમની માના છે? અને જો તમારા પતિ તેમની માતાના થઈ જાય તો તમે બરદાસ્ત કરી શકશો? જ્યારે તમારા પતિ એની જ માના થઈ શક્યા તો તમારો દીકરો કેમ તેની માનો રહી શકે? કેમ રહી શકે? નિયમ એ જ છે, પ્રકૃતિ એ જ છે, સિદ્ધાંત એ જ છે. પ્રકૃતિમાં ચકલીનું બચ્ચું હોય એ કેટલા દિવસ રહે છે એની સાથે? જ્યાં સુધી તે ઉડવા ન શીખી જાય. જે દિવસે ફર્રર કે જે વાછરડો હતો, જે દોડતો હતો ગાય પાસે, એ વાછરડો ક્યાં ગયો? જેમ જ એને દૂધની જરૂરિયાત પૂરી થઈ ગઈ પછી ગાય સામે મોઢું ફેરવીને નથી જોતો. આ વાછરડા વાછરું નથી ટકતા, તો શા માટે તેમની પાછળ જાન આપી રહ્યા છો? હા, કરુણાના લીધે, માનવ હોવાની જવાબદારીના લીધે હવે એને સારી શિક્ષા દો, સારું પાલન પોષણ કરો. પણ તમે એ આશા રાખતા નહીં કે અહીં કોઈ ક્યારેય કોઈનો બની શકે. અહીં કોઈ કોઈનો થવાનું નથી. તમે અને તમારી સચ્ચાઈ, બસ એટલા સાથે ચાલવાનું, બીજાની આશા રાખશો નહીં.